નમસ્કાર, આપ જોઈ રહ્યા છો આઝાદ મીડિયા લાઈવ. ગુજરાત રાજ્ય આશ્રમ શાળાના કર્મચારીઓ છેલ્લા 2 દિવસથી તેમની માંગને લઈને ધરણા પ્રદર્શન કરી રહ્યા હતા. ત્યારે ગઈકાલે સાંજે સરકાર તરફથી આશ્રમ શાળાના કર્મચારી સંઘના પ્રતિનિધિઓને વાટાઘાટા કરવા માટે બોલાવવામાં આવેલ હતા, જેમને એમના પ્રશ્નોને ઉકેલવાની ખાતરી આપતા આ આંદોલનને હાલ પૂરતું સમેટી લેવામાં આવ્યું છે. રિપોર્ટર કિરણભાઈ પરમાર, આઝાદ મીડિયા લાઈવ, ભરૂચ. સંઘની સહિત પ્રતિનિધિઓ અને કર્મચારીઓ છેલ્લા 2 દિવસથી સત્યાગ્રહ છાવણીમાં એમના પ્રશ્નોને લઈને ઉપસ્થિત હતા. સૂત્રોની માહિતી દ્વારા જાણવા મળેલ છે કે ગઈકાલે સાંજે તેઓને સરકારશ્રીએ વાટાઘાટો માટે બોલાવ્યા હતા. તો આપણે એમના પ્રતિનિધિને પૂછીએ કે એમને શું ચર્ચા થઈ અને હવે પછીની એમની આગળની રણનીતિ શું હશે. કાલે સાંજે આપણા મંત્રીશ્રીએ બોલાવ્યા 5 જણની કમિટીને બોલાવ્યા હતા અને એમાં જે અમારી જે મુખ્ય માગણીઓ હતી એની બધી ચર્ચાઓ કરી. સારી એમાં વાતાવરણમાં ચર્ચા કરવામાં આવી. કમસે કમ 1.5 થી 2 કલાક જેવું મંત્રીશ્રી તથા કમિશનર સાહેબ અને સચિવ સાહેબ સાથે વાટાઘાટો કરવામાં આવી અને એમાં એમણે હૈયાધારણા આપી કે ભાઈ તમારા જે આ માગણીઓ છે એ ખરેખર યોગ્ય છે અને એવું પણ સ્વીકાર્યું કે ભાઈ આ જે માગણીઓ તમે કરો છો તમારી હકની છે અને તમે એને માટે એ મેળવવા માટે હકદાર છો. તો શક્ય એટલી માગણીઓ અમે પ્રયત્ન કરી અને બહુ વહેલી તકે આપની માગણીઓનું સોલ્યુશન આવે અને તમને મળે એવો પ્રયત્ન કરીશું. ત્રણેય જે સચિવ સાહેબ હતા, કમિશનર સાહેબ હતા અને મંત્રી સાહેબ, ત્રણેય આપણને હૈયાધારણા આપી. આથી અમે જે સંગઠનના જે 5 જણની કમિટી ગઈ હતી એમણે એવો નિર્ણય કર્યો કે આજે જો સાહેબશ્રી આટલું આપણને હૈયાધારણા આપે છે તો હવે પછીની જે આગળની અમારી જે રોજની રણનીતિ ધરણાની હતી તો એને અમે 1 અઠવાડિયા માટે પોસ્ટપોન રાખી અને સાહેબશ્રી તરફથી અમને સારા સમાચાર મળે એવી આશાએ આગળની પછી વ્યૂહરચના કેવી કરવી છે એ કરીશું. જે આગળ શું થાય છે એના આધારે જાણવા મળ્યું છે કે કેટલાક ભારણ વગરના પ્રશ્નો અને કેટલાક ભારણવાળા પ્રશ્નો, તો તમારા પ્રતિનિધિ મંડળ એનાથી ખુશ છે કે આ જે પ્રશ્નો છે એ સાચે જ ઉકેલાઈ જશે? હા, અમને વિશ્વાસ છે સાહેબશ્રીની વાત પરથી કે એમણે અમને કહ્યું કે ભાઈ એવા કયા પ્રશ્નો છે કે જે નું ભારણ થઈ શકે અને એવા કયા પ્રશ્ન છે કે જે સરળતાથી ઉકેલી શકે. તો એવી રીતના 2 પાર્ટમાં પાડી અને જણાવવામાં આવ્યું. તો એમના લેવલથી જે પણ પ્રશ્નો ઉકેલી શકાય એ તો તુરંત એની કાર્યવાહી કરવામાં આવશે અને બાકીના જે પ્રશ્ન છે કે એને માટે નાણાં વિભાગની સાથે ચર્ચા કરવી પડે કે એવું હોય તો સાહેબશ્રીએ એવું કહ્યું કે આપણે નાણાં મંત્રી જે હોય એમની સાથે પણ વાટાઘાટ કરી અને તમારા પ્રશ્નોનું વહેલી તકે નિકાલ આવે એવો પ્રયત્ન કરીશું.